સપ્ટેમ્બર 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય થઈ રહી છે, ત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, સિસ્ટમ કઈ રીતે આગળ વધશે, તેમજ આગામી સમયમાં આજે આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે હાલ વરસાદની એન્ટ્રી આજથી થઈ રહી છે, ત્યારે ગુજરાતના કચ્છના વિસ્તારોથી ચોમાસાની વિદાયની પણ શરૂઆત થઈ રહી છે। તો ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની પધરામણી એક મોટા સમાચાર ગણી શકાય। જોઈએ આજની અત્યારની લેટેસ્ટ। હવે આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે 9-10 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં રાજુલા આજુબાજુના વિસ્તારો હોય, મહુવા હોય, તળાજા હોય, આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડવાની શરૂઆત થઈ છે। સિહોર, ભાવનગર, વલભીપુર, બાબરા પંથક તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ભરૂચ, કોસંબા, દહેજ, વંકલ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બેલીમોરા, વાંસદા, ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે જો અત્યારે વરસાદની સંભાવના હોય તો વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, કપરાડા, વાપી, ખાડોલી, દમણ, દાદરા, નગર હવેલી આ બધા વિસ્તારોમાં અત્યારે સવારના સમયથી જ મેઘમહેરની શરૂઆત થશે, કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીમાંથી સિસ્ટમનો ટ્રફ ગુજરાત તરફ ફેલાઈ રહ્યો છે। તો આજે બપોરના સમયની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। બગસરા, અમરેલી, પાલીતાણા, તળાજા આજુબાજુના વિસ્તારો, જેસર બગદાણા પંથક, ગોંડલ, જસદણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થશે। તો ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તમામ વિસ્તારો તેમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ ક્યાંક ક્યાંક જોવા મળશે। આજે સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં ઉપલેટા પંથકના જે વિસ્તારો છે, જેતપુર છે, જુનાગઢ છે, વિસાવદર, બગસરા, અમરેલી, બાબરા, ગોંડલ સાઈડના વિસ્તારો, ગઢડા સાઈડના વિસ્તારો તેમજ વિસાવદર, અમરેલી સાઈડના ધારી, સાવરકુંડલા, બગસરા, તુલસીશ્યામ, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા, ઉના, વેરાવળ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ આજે જોવા મળશે। તો વલસાડ તેમજ ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત, કોસંબા, વંકલ, બારડોલી, તાપી, નવસારી તેમજ બીલીમોરા સાઈડના વિસ્તારો, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, ખાડોલી, કપરાડા તેમજ ડેડિયાપાડા, કોસંબા, વંકલ, ઉમરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો વડોદરા, સાંપાનેર, છોટાઉદેપુર, અલીરાજપુર, ભાભરા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ સિસ્ટમની અસર જોવા મળશે અને આવતીકાલે બપોરના સમયની ખાસ અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને ભાણવડ, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ સાઈડના વિસ્તારો છે, પોરબંદર આ જે બધા વિસ્તારો છે તેમાં તેમજ કેશોદ, જુનાગઢ, બગસરા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, માંગરોળ, વેરાવળ તેમજ ઉના, કોડીનાર આ જે બધા વિસ્તારો છે, તુલસીશ્યામ, સાવરકુંડલા, ધારી, રાજુલા, મહુવા, તળાજા આજુબાજુ ભારેથી અતિભારે વરસાદ, અમરેલી, પાલીતાણા, સિહોર, ભાવનગર તેમજ